પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું કિશન ચૌહાણ। જોઈએ આજના દિવસભરના સમાચાર। આદિત્યના ખેડૂતો માટે સોલાર પેનલ માથાનો દુખાવો બની જતા આજે ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન બોલાવી હતી। શાશ્વત કંપની, પીજીવીસીએલ અને ખેડૂતો વચ્ચે સોલાર પેનલ મામલે ત્રિપક્ષીય કોન્ટ્રાક્ટ થયો હતો, જે મુજબ ખેડૂતોનું વીજ બિલ ઘટવું જોઈએ। એના બદલે લાખો રૂપિયાનું બિલ આવતા ખેડૂતોએ શાશ્વત કંપની તેમજ પીજીવીસીએલને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી। આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા જિલ્લા કક્ષાએ આવેદન પાઠવવામાં આવ્યા છે। તે મુજબ પોરબંદરના બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આશા વર્કરોના ઇન્સેન્ટિવમાં સરકાર તરફથી કરાયેલો વધારો આપવા તેમજ આરોગ્ય વિભાગમાં ફેસિલિટર બહેનોને લઘુત્તમ વેતન જેટલો વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે। રાણાવા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન ઈડી નેસથી થોડે દૂર દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા 900 લીટર આથા સહિત દેશી દારૂ બનાવવાનો મુદ્દામાલ મળી આવ્યો હતો। ભઠ્ઠી ચલાવનાર નાથા જીવા મોરી સ્થળે હાજર ન મળી આવતા રાણાવા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે। સુભાષનગર વિસ્તારમાં દર્શન સી ફૂડ કંપનીમાં કામ કરતા અને મૂળ નેપાળના વીર બહાદુર ચૌધરી નામના શખ્સે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી છે। હાર્બર મરીન પોલીસે આ મામલે આકસ્મિક મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સંદીપની વિદ્યા નિકેતન ખાતે 44મા શારદીય નવરાત્રી અનુષ્ઠાન મહોત્સવ 2025ના પ્રસંગે પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ વિનામૂલ્યે માનવ સેવા યજ્ઞ સમાન વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેમાં આંખોના રોગ, ફેફસા, શ્વાસના દર્દો, ફાટેલા હોઠ અને તળવા, ચહેરાની તકલીફ, નાક કાનના રોગ, દાંત રોગ તેમજ મોટાપા જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે। આવી જ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને શેર કરવાનું ચૂકશો નહીં।